ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોઈયા વાડ ખાતે મહાદેવિયા ફ્લેટમાં આજે સવારે અચાનક બીજા માળની ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો। ગેલેરી તૂટી પડતા કાટમાળ નીચે એક વ્યક્તિ આવી જતા તેને ઈજા પહોંચી હતી। સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। બચાવ અને સુરક્ષાની કામગીરી હાથ ધરી ફ્લેટના રહેવાસીઓને બહાર કાઢી સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું। સ્થળને સુરક્ષિત બનાવી વધુ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ ગેલેરીનો માત્ર કેટલોક ભાગ જ ધરાશાયી થઈ ગયો હતો। જોકે ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। હાલ ગેલેરી તૂટી પડવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે। મહાદેવિયા કોમ્પ્લેક્સનો બહારનો બાલ્કનીનો ભાગ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નીચે રહેલ એક વ્હીકલ દબાવ્યું હતું તેમજ એક વ્યક્તિને ઈજા થયેલ હતી માથાના ભાગે, જેઓને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે। તેમજ વ્હીકલને ફાયર ડિપાર્ટમેન્ટ અમારી ટીમ દ્વારા બહાર કાઢેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા ગેસ કનેક્શન તેમજ લાઇટ કનેક્શન કપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમજ તમામ રહીશોને ઘરમાંથી બહાર કાઢી તેઓને સહી સલામત જગ્યાએ શિફ્ટ કરેલા છે।